हाय फ्रेंड, जय श्री स्वामीनारायण। स्वागत है तमारुं श्री हरिकृष्ण किचन में। आज पण फ्लावर और वटाणानी सब्जी बनावाना छे। होटलनी सब्जी ने पण भूली जाए एवी मस्त सब्जी आज आपणे बनावाना छे। तो तेना माटे मैं फ्लावर और वटाणा बंनेने पाणी में आपणे 5 मिनिट माटे बाफी लेवाना छे अने सरस बफाई जाए पछी आपणे पाणी नितारी लेवानुं छे। अने त्यारबाद मैं एक पेन में 3 मोटा चमचा तेल मूक्युं छे। तेमां राई, जीरुं, 2 सूका मरचा અને 1 तेजपत्ताने આપણે એડ કરીશું। ત્યારબાદ અહીં 2 ટમેટા છે જે ઝીણા મેં કાપી લીધા છે અને તે પણ આપણે એડ કરી દઈશું। ત્યારબાદ અહીંયા સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને આપણે 5 મિનિટ બાદ ઢાંકી દેવાનું છે। અને ત્યારબાદ સરસ રીતે આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું। આપણે ટમેટા પણ સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણે જે બાફેલા જે ફ્લાવર અને વટાણા છે એ પણ સરસ રીતે એડ કરી અને સરસ મિક્સ બધું કરી લઈશું। અને ત્યારબાદ આપણી પાસે જે મોળું દહીં છે 1 વાટકો એ આપણે એડ કરી દઈશું અને 5 મિનિટ ઢાંકી દઈશું। અને ત્યારબાદ આપણે બધું મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે શાકને છે ને ધીમા ગેસે ચોળવાનું છે જેથી આપણું શાક સરસ ચડીને રેડી થઈ જશે। સરસ મસાલા મિક્સ થઈ જાય એટલે 2 થી 3 ચમચી આપણે પાણી એડ કરી દઈશું અને 5 મિનિટ એકદમ ધીમા ગેસે આપણે ચડવા દેવાનું છે। 5 મિનિટ પછી તમે જોશો તો આપણું શાક ખૂબ જ સરસ તેલ પણ ઉપર આવી ગયું છે અને બનીને રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને આ મારી વટાણા અને ફ્લાવરનું શાક કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂર